જય જીનેન્દ્ર બધા, જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. આજે મંગળવાર તારીખ 5 એપ્રિલ 2022. વિષય છે બોધામૃત ભાગ 2 પાનું 5 વૈરાગ્યના સૂચનો. અને સ્થળ છે જૈન સેન્ટર માયામી ગ્રુપ. ને આજનો સત્સંગ હું સાંડિએગોથી આપું છું. તો આજનો સત્સંગ હું સમજીશ, તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. 3 નૌકાનો ખાવશે. આપણે આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માનીએ છીએ તેવો જ આત્મા મને માનીએ હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો કે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું એ સ્વીકારું છું. હે પરમાત્મા, એ શુદ્ધ આત્માનો અર્થ વિતરાગતા છે. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું. તે શ્રદ્ધા દ્રઢ થાવો. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય. આપ તણો નહીં વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાઈ. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન,
તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 જ્ઞાનીઓની અસાધના કરતો આવ્યો છું, કરી છે. અને હે પ્રભુ, પરમ અને શ્રુત જ્ઞાની પણ મેં અનંત અનંત અસાધનાઓ કરી છે. મેં અનંત અનંત અંતરાયો ભેગી કરી છે, ને તેના કારણે હું સાચા માર્ગને પામતો નથી. ને પ્રભુ, એ માટે મારા ઉપર દયા કરો, દયા કરો. મેં આ જગતની અંદર આટલા ભવોની અંદર મેં બધું કરી લીધું છે, અને એક જ ચીજ મેં નથી કરી, અને એ છે પ્રભુ, મારા ઉપર મેં મારી દયા નથી કરી, સ્વદયા કરી નથી. સ્વદયા મને યાદ પણ નથી આવતી. અને સ્વદયાનો અર્થ હું હવે કંઈક સમજુ છું કે વૃત્તિઓની અંદર એને તલ્લીન ન થવા દેવી, એ જ સ્વદયા છે. આત્માને, હે ભગવાન આત્મા, મેં તમને આજ સુધી સ્વદયા મેં કરી નથી, માટે હું તમે મને માફ કરો, માફ કરો, માફ કરો. હે પ્રભુ, અને માફ કરો, માફ કરો. અને સ્વદયા કરતા હું શીખું, અને એ મારા મનની અંદર હું એને સ્થાપિત કરું, જેથી હું આગળ વધી શકું. હે પ્રભુ, મને સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થવો, સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થવો, સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થવો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. આપણે જય જિનેન્દ્ર કિશોરભાઈ, પેજ 50 ઉપર આપણે આવેલા. નીચેના પેરેગ્રાફ આપણે લીધો તો, પણ હું ફરીથી ત્યાંથી કરું. બરાબર છે બધાને? કયા પેજ ઉપર? 50. 50. Oh, 50. Yeah, okay, yeah, that's right. Yeah. નીચેનો પેરેગ્રાફ, Yeah. ત્યાં આપણે આવ્યા હતા. હું ફરીથી લાવું છું. એટલી ગરજ જીવને હોય તો માર્ગ પ્રાપ્ત થાય. કેટલી ગરજ? કે હું કઈ જાણતો નથી, એ જો પોતે અભિમાન મૂકી દે, એનું સ્વચ્છંદ મૂકી દે, તે પોતે આગળ વધી જાય. એટલી ગરજ જીવને હોય તો માર્ગ પ્રાપ્ત થાય. અનંત અનુબંધી કસાય છે, તે જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી જીવને આઘો ખસેડે છે. આ બહુ ખરાબ છે. અનંત અનુબંધી કસાય આપણે આગળ કેમ નથી વધવા દેતા? કે હું કઈક જાણું છું, ને આપણને સાચા જ્ઞાનીઓની સાથે ભેટ થવા નથી દેતા, એની વાતને સ્વીકારવા નથી દેતા. જો ત્યાંથી જીવને આઘો ખસેડે છે, અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય, જ્ઞાની પુરુષ એના દોષ બતાવે ત્યારે કહે, એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. જ્ઞાની પુરુષ મારા દ્વેષ ભાવ બતાવે છે, એટલે મને ત્યાં બેસવું ગમતું નથી. એને એ ભૂલી ગયેલો છે. આખો માર્ગ શેનો છે? દોષોને જોઈ અને ટાળવાનો માર્ગ છે. પછી તમારો ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ બતાવે તો સ્વીકારવો જોઈએ. તે અનંત અનુબંધી ક્રોધ. ક્રોધ કોને કહેવાય? કે આપણને જ્ઞાની પુરુષ આપણો દોષ બતાવતા હોય ને આપણે એ સ્વીકારવા તૈયાર ન હોય, એને અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. જ્ઞાની પુરુષ જાણે છે હું કઈ નથી જાણતો, તેને બદલે હું જાણું છું એમ રહે, તે અનંતાનુબંધી માન છે. શું છે આ? અનંતાનુબંધી માન. અનંતાનુબંધી માન. હું કઈક જાણું છું. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપર ઉપર તો સારું દેખાડે, અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી અને જતો રહું. એ અનંતાનુબંધી માયા છે. શું છે? અનંતાનુબંધી માયા છે. લોકો પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસે સંસારની વસ્તુ ઈચ્છે, તે અનંતાનુબંધી લોભ છે. આ બધા અવગુણો મારે તમારે કાઢવાના છે. આ બધા હા બોલો. ભાઈ, જ્ઞાની પાસે માંગો અને ભગવાન પાસે માંગો એક જ થયું છે. ગિરીશભાઈ, જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ છે.
બરાબર. સમજ્યા તમે? અત્યારે જ્ઞાની પુરુષના વચનો છે એટલે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ છે. ભગવાન પાસે તો મંગાય જ નહીં ગિરીશભાઈ. ખરી વાત છે. હા, એટલે એ ભગવાન- અનંતાનુબંધી નહીં એમ. એ અનંતાનુબંધિત છે ગિરીશભાઈ. બરાબર. ગિરીશભાઈ તમે ભગવાન પાસે ક્યારે માંગો? એક સવાલ મને જવાબ આપો. તમારું અજ્ઞાન છે. ના 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 તમારો લોભ. ના ના એના કરતા એમ તમારો પૂછો. રાગ. ના ગિરીશભાઈ સાંભળો 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 બધી વાત તમે ભય ના એ પણ ભૂલી જાઓ. તમે સંસારમાં દુખી છો. શું છે? સંસારમાં દુઃખી છો. તો સંસાર તો દુઃખથી ભરેલો જ છે. તમે એમ વિચાર કરો આ મારા કર્મના ઉદયો છે, એ મારા જાણવામાં આવે છે, આ મેં જ બાંધેલા છે ને સંસારમાં દુઃખ સિવાય કાંઈ છે નહીં. મારે આ ઉદયને જાણી અને એને સ્વીકારવાનો છે ને એમાં ન જોડાવાનો પ્રયત્ન એ સુખ છે. એમાં ન જોડાવાનો પ્રયત્ન શું છે? સુખ છે. સુખ છે બેન. અનાદિકાળથી હું ને તમે ગિરીશભાઈ, નલિનીબેન બરાબર સાંભળો, આપણે સંસારને ઠીક કરવા માંગીએ છીએ. શું સવાલ શું છે? સંસારને ઠીક કરવા માંગીએ છીએ. હા, તો ઠીક કરવું એનો અર્થ શું છે મારી બેન? સગવડ અને સુખ માંગીએ છીએ. ફરીથી બોલો. એ તો હર્ષાબેન બોલો. શું શું કે છે? આપણે સગવડ માંગીએ છીએ પ્રભુ પાસે. આ સંસાર મારી બુદ્ધિએ ચાલે, મારા પ્રમાણે વર્તે. કદી વર્ત્યો છે? કુંતી માતાને કેટલું દુઃખ હતું, કેટલું દુઃખ હતું. ને આખી મહાભારતની લડાઈ પતી ગઈ પછી કૃષ્ણ કહે છે, બેન તારે શું જોઈએ છે? તો કે મારે દુઃખ જોઈએ છે. કોઈ આવું માગે? શું કામ? કે ત્યારે જ તું મને યાદ આવે છે. ખૂબ વિચાર કરો. આપણે આપણી જાતને તપાસી જુઓ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં માંગવાનું કેમ ન થવું જોઈએ? શું કામ? જે છે એ મારા પાસે, એ મારા પ્રારબ્ધના કારણે છે. સારું છે એ પણ પ્રારબ્ધના કારણે છે, ખરાબ છે એ પણ મારા પ્રારબ્ધના કારણે છે. ને આ બંને, આઈ રિપીટ અગેન, શું કીધું મેં? ને સંસાર વધારે. આ બંને મારે મૂકીને જવાના છે. એ નક્કી થયું તમારે? એ તો નક્કી કરવાનું છે, તો તમારો મોહ ઓછો થાય. સંસારમાં જે દુઃખ છે એ કોના આધારે છે? મારા પ્રારબ્ધના આધારે. બરાબર? જે સુવિધા છે, જે સંસારમાં સુખ નથી પણ જે સુવિધાઓ છે, જે ફરીથી જે સાતા વેદની છે, એ પણ મારું પ્રારબ્ધ છે. સાચી વાત. એ બંને મૂકીને જવાના છે. એનું નામ પુરુષાર્થ. સમજાણું? હવે કર્મના ઉદયો મારા નથી, હું એને જાણનારો છું અને મારો સ્વભાવ મારી પાસે છે. ઓલા બધા કેવા છે? વિભાવ છે. વિભાવમાંથી સ્વભાવમાં આવવું એનું નામ ધર્મ. કેમ આપણે નથી કરી શકતા? કારણ કે સ્વદયાનો આપણે અર્થ સમજ્યા નથી. સ્વદયા એટલે શું એ બહુ વિચારવા જેવું છે. ફરીથી, જીવ ખરી રીતે જાણતો નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ, પેજ 51. મોક્ષ એને
સમજાયો નથી. શું છે ગિરીશભાઈ? સમજાયો નથી. સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. બરાબર. હવે સાંભળો, આ તમારા સવાલનો જવાબ છે. જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. શેનું છે? રૂપી પદાર્થ. રુચિ પદાર્થ. તો રૂપી પદાર્થ છે એ કયો? ચેતન છે કે જડ છે? જડ છે. બરાબર છે. તો એમાં તમારા સંયોગો આવે કે ના આવે? આવે. હા હા તમારું શરીર આવે કે ના આવે? આવે. એ કદી વિચાર કર્યો? જો જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. કોનું છે? રૂપી પદાર્થ. હા એટલે જે પદાર્થો દેખાય છે એનું મહાત્મ્ય છે. હા બેન. તો સંયોગો જે તમને દેખાય છે એ તો એનું શરીર દેખાય તમને, યસ એનો આત્મા નથી દેખાતો. બરાબર. જ્યાં તમને તમારો આત્મા નથી દેખાતો ત્યાં બીજાનો દેખાય? ના ના દેખાય. જો વાંચો, જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. મહાત્મ્ય છે એટલે એનું ઇમ્પોર્ટન્સ છે. મહત્વ છે. ખૂબ ઇમ્પોર્ટન્સ. અને હવે નીચેની લીટી વાંચો, ઉભા થઈ જશો બધા. મોહને લઈને, કોના કારણે? મોહને લઈને જીવ તેમાં ખડી રહ્યો છે, એમાં ગોતી રહ્યો છે, ચૂથે છે. શું છે? ચૂથે છે. એ રૂપી પદાર્થોની અંદર જીવ સંયોગો હોય કે પૂતગલ હોય, પણ એ ગોતી રહ્યો છે. અને શું ગોતી રહ્યો છે? સુખ. સુખ. જો વાંચો, સાંભળો નીચેની લીટી. જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ચીજ જીવને ખબર પડી જાય કે મારો રાગ ક્યાં છે, તો જીવને ખબર પડે કે હું જે રાગને મારે કાઢી નાખવાનો છે, પાતળો પાડવાનો છે, એની જગ્યાએ હું શું કરી રહ્યો છું એ જીવને વિચાર કરવો જોઈએ. જો વાંચો, મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. જ્યાં સુધી મોહ કે હર્ષ શોક થાય છે, શું કીધું? જ્યાં સુધી મોહ કે હર્ષ શોક થાય છે ત્યાં સુધી ખરી રીતે જાણ્યું નથી. શું નથી? જો આપણે આ રિઝલ્ટ બતાવે કે તને આ થાય છે. જ્યાં સુધી મોહ કે હર્ષ શોક થાય છે ત્યાં સુધી ખરી રીતે જાણ્યું નથી. હું કઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવો, ફરી જાય એવો ન કરવો, તો મોક્ષ સરળ છે, સુગમ છે. હું કઈ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે, એ પહેલા કરવું. એમને શું કીધું? શશીભાઈ શબ્દ વાપરે છે, આ કઠિન છે. અહીંયા શું કીધું? અઘરામાં અઘરું છે. શું કીધું? અઘરામાં અઘરું છે, એ પહેલા કરવું. એક નાનકડું વાક્ય જીવ બોલી ન શકતો. જ્ઞાનીએ આમ કીધું છે, હું એમાંથી શીખો છું. કેમ નથી કહી શકતો? વિચારવા જેવું. બહુ ડિફિકલ્ટ છે. અનાદિકાળથી જીવે પોતાની ભૂલ ગોતી જ નથી. આગળ
મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો. આગમો તે બધાનો સાર, શબ્દો બોલો, શું લખે છે વાંચો ગિરીશભાઈ, નલિનીબેન બરાબર ધ્યાન દઈને વાંચો. તે બધાનો સાર આ પત્રમાં મૂકી દીધો છે. શું કીધું? શું કીધું? બરાબર. 12 જે આગમો છે, આગમોનો બધો સારા 12 આ પત્રમાં મૂકી દીધો છે. બરાબર. હવે એનું પછીનું લીટી વાંચો. શું કીધું? હું કઈ જાણતો નથી એવું દ્રઢ કરીને જ્ઞાનીને શરણે જાય તો માર્ગની પ્રાપ્તિ થાય. બોલો, શબ્દ શું વાપર્યો છે? દ્રઢ કરીને. કેમ બધાને પંડિત બનવું છે અથવા ગુરુ બનવું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટો ડોક્ટર બની જાય તો ડોક્ટરની શું એને બિચારાને ભણવા શું જવાની જરૂર નથી? વિચાર કરો બધે. મેં રવિવારે જે તમને ઉદાહરણ આપ્યું ઓલા બેનનું, કે પેલા જ્ઞાન કે ક્રિયા? જ્ઞાન સહિત ક્રિયા થયું છે. જ્ઞાન પહેલું. પેલા સમજ તો ખરા હું શું કામ કરું છું. હું ભગવાનનો પ્રક્ષાળ કરું છે, બહુ સારી વાત છે, પણ શું કામ કરસ? હું ચૈતન્ય વંદન કરું છું, સારી વાત છે, શું કામ કરસ? એ શીખવું નથી, એ જાણવું નથી, એ લોકોને શીખડાવવામાં આવતું નથી. મારા એક મિત્રની વાઈફ છે અને દેરાવાસી છે. કે મહેન્દ્રભાઈ, અમારા ઉપર અમારા આ બધા સાધુઓ એટલા બધા કડક હોય, અમારે પ્રશ્ન નહીં પૂછવાના, અમારે જી કઈ બધું મોઢે કરવાનું. શું વાત કરો છો? એમ કેમ કરતા હશે? વિચાર કદી કર્યો? એને ભણાવે છે તત્વાર સૂત્ર, એને મોઢે કરાવે છે, એને કેમ સમજાવતા નથી? એના અર્થ કેમ નથી સમજાવતા? કદી વિચાર કર્યો શું કામ? મે બી એ લોકોને ખબર જ નહીં હોય. એ એક વાત છે. એ આ લોકો જો જાણી જાય તો આ બધા ખોટા સાધુઓ છે ખબર પડી જાય. એટલે I was going to say કે એને જ નહીં ખબર હોય. કિશોરભાઈ, એની ન ખબર હોય અને સામે વાળા ખબર પડી જાય તો એનું આચાર્ય પણ જાય. હા, આવું થાય ને, હે ગિરીશભાઈ? હા કિશોરભાઈ, આવું જયારે થાય ને ત્યારે આ બધું પોલિટિક્સ જેવું થઈ જાય કે હું કહું એ સાચું. ધેટ્સ ઇટ. બહુ કિશોરભાઈ, બહુ 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 આ કિશોરભાઈ, આપણે આ બધા તોફાન કર્યા છે. I understand and I agree. Okay, પણ આજે તમે બધા ખોટા સાધુઓ છે, they're just the same way. કિશોરભાઈ, આપણે ખોટા સાધુ બન્યા હતા. અનંતવાર પત્રાંગ 166, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યા અભ્યાસ, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર આચાર્યપણું, આ બધું પાડ્યું છે, બધું કર્યું છે, પણ અનંતવાર કર્યું છે. તો બાકી શું હતું? સત. સત મળ્યું નથી, સત સુણ્યું નથી, ને શ્રત ને શ્રદ્ધ્યું નથી. તમે એકલવ્યની શ્રદ્ધા જુઓ.
ગુરુ દ્રોણે શું કહી દીધું? હું શુદ્રને બાણ વિદ્યા શીખડાવતો નથી, હું તો આ શું કહેવાય ક્ષત્રિય રાજકુળના ક્ષત્રિયોને હું શીખડાવું છું. ના પાડી દીધું. એ આશ્રમથી થોડે દૂર એને ગુરુ દ્રોણની પૂતળું બનાવ્યું. એ પૂતળાની આજ્ઞા લઈ અને ધનુષ વિદ્યા શીખો. જે પોતે કરતા જાય એમ પોતે આજ્ઞા લેતો જાય. અને જ્યારે દ્રોણ એના શિષ્યો સાથે જંગલમાં ફરવા જાય છે ત્યારે એક બાણ જે લાગેલું એની અંદર બીજા 7 બાણ અંદર જ હતી. બાણમાં 7 બાણ હતા. ગુરુ દ્રોણ કે આવું કોણ કરી શકે? ગોતે છે તો ત્યાં એકલવ્ય મળે. તું આ બધું જાણે છે? તો હા જાણું છે. જો ગુરુ દ્રોણ કેવો હરામી છે, વિચાર કરો કેવો હરામી છે. તારે મને ગુરુ દક્ષિણા દેવી છે, મારું નામ લીધું છે ને ત્યારે ગુરુ દક્ષિણા દેવી પડશે. બોલો શું આપું? તારા જમણા હાથનો અંગૂઠો આપી દીધો. એ તો તેને ખબર તો પડી ગઈ કે આ કેમ આવું માંગે. વિચારવા જેવું છે ગિરીશભાઈ. આપણે આમાંથી ખૂબ પસાર થયા છીએ ગિરીશ. તમે કદી વિચાર કરો છો અનંત 24 માં કેટલા તોફાન કર્યા છે આપણે? આ ભવજી મેળો છે એ તોફાન સુધારવાના માટે છે. હા, પાક્કી શ્રદ્ધા સાચા પુરુષની કરી લેવાની. આગળ ફરીથી ભગવાન મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે 12 અંગમાં સંગ્રહવામાં આવ્યો. તે બધાનો સાર આ પત્રમાં મૂકી દીધો છે. હું કાંઈ જાણતો નથી એવું દ્રઢ કરી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. પ્રભુ શ્રીજી ચશ્મા લઈને કહેતા કે આ આત્મા સત તો બધે છે પણ એની દ્રષ્ટિ જોઈએ ને. અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે. અઘરામાં અઘરો પુરુષાર્થ હું કઈ જાણતો નથી. તમને કોઈ પૂછે કે તમે સત્સંગ કરો છો તો શું શીખો છો, તો તમારી પાસે એક જ જવાબ હોવો જોઈએ કે પરમ કૃપાળુ દેવના વચનો અમે સહેલા કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજ્યા? પરમ કૃપાળુ દેવના શબ્દો, વાક્યો, વચનો અમે સત્સંગમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી પૂછે તો કેવાનું એમણે આમ કીધું છે. કોણે? કૃપાળુ દેવે. એમણે આમ કીધું છે. બહુ અઘરું છે માલતી બેન, બહુ અઘરું છે એવી રીતે વર્તવું. શું કામ? જીવનો સ્વચ્છંદ ઢોળાઈ જાય છે. સાચી વાત. જીવનો સ્વચ્છંદ ઢોળાઈ જાય છે, માન ઘવાય છે અને હું નાના બાપનો થઈ જાઉં છું એ એનાથી સહન નથી થતું. સહન નથી થતું. શું નથી થતું? સહન નથી થતું. ફરીથી પ્રભુ શ્રીજી ચશ્મા લઈને કહેતા કે આ આત્મા
સત તો બધે છે, પણ એની દ્રષ્ટિ જોઈએ ને. અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે, હું કઈ જાણતો નથી, હું જાણું છું, હું બોલું છું એમ માને, પણ હું નથી જાણતો એમ થવું દુર્લભ છે. જો વિચાર કરો. ગુરુ બનવાના ભાવ જલ્દી આવી જાય. સમજ્યા? હા. મને તો લાલ, પીળો ને બ્લુ રંગ દેખાય છે, કોપર સફેદ દેખાય છે. એ બધું પૂતગલ છે. તું ભ્રાંતિમાં જીવસ. કેમાં? ભ્રાંતિમાં. હા, ઇલ્યુઝનમાં. એ પોતે માને છે કે મને અનુભવ થઈ ગયો. પછી ગુરુ બનવું બહુ ગમે લોકોને. હા ગિરીશભાઈ, સાચી વાત છે. ગિરીશભાઈ ભગત નામનો, મેં વાત તો કરી હતી તમને, ભગત નામનો એક વ્યક્તિ હતી, અને લોકો ભગત કહેતા ગિરીશભાઈ, હા, અને લોકો એની માનતા કરતા ગિરીશભાઈ. હા, હા. ને એને એક સ્તવનની પોતે બુકો લખી હતી. એટલે પ્રભુશ્રીજી પાસે જઈને કહે છે કે મેં આ ભજનોની બુક લખી છે. તો કે હા. તો કે પ્રભુશ્રીજી કહે છે, ભગતડા, તને જ્ઞાન થઈ ગયું છે? તો કે ના. તું ગુરુ તરીકે વર્તે છે? તો કે હા. તો કે હું નથી વર્તો, લોકો મને ગુરુ ગુરુ કહીને બોલે કે છે, ને લોકો આમ કે છે, લોકો આમ કે છે, પણ તું સ્વીકારે છે કે નહીં? તું સ્વીકારે છે. જા, જે જે ગામમાં તે બધાને ગુરુ તરીકે શીખડાવ્યા છે, જેની જેની તે માનતા કરાવી છે, બધાની માફી માંગ. ના ભજનની પુસ્તક નાખ, તારી નદીમાં નાખતો આવજે. ત્યાર પછી આશ્રમમાં આવજે. સમજો? એમ કરીને કાઢી મૂક્યા. ગિરીશભાઈ, એ જીવ સારો હતો ભગતડો. કેવો હતો? સારો હતો. એને સુધરવું હતું. એને જેને 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 કઈ કીધું તું કે હું ગુરુ છું ને આ તેમ છે ને બધી વાત, ભાઈ હું ગુરુ નથી, ગુરુ તો એક જ છે, કૃપાળુ દેવ. માટે તમે મને માફ કરજો. હા, મને કદી ગુરુ. ગિરીશભાઈ ને એસી ફેમિલી ને જેને કેવો, જ્યાં જ્યાં પોતે ગુરુ તરીકે બંધાણો હતો ત્યાં એની ભૂલ સુધારી. પછી આશ્રમમાં આવ્યો એટલે પ્રભુજી કે ભગતરા, તો કે હું કરીએ એવું બધું ભજન, કે બુક નાખી દીધી નદીમાં. હા ગિરીશભાઈ, આ તોફાન આપણે કેટલા કર્યા છે તમને ખબર નથી. વાત ન પૂછો. સારી વાત છે. અનંતવાર પંડિત બન્યા છીએ આપણે, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો છે, અનંતવાર જૈન સાધુ બની છે, અનંતવાર આચાર્ય પણ કર્યું છે. બાકી નથી રાખી તોફાન કરવામાં. જીવને ગુરુ બનવું બહુ ગમે ગિરીશભાઈ. હું કઈક જાણું છું. શું જાણે? શું જાણે? શું તું? ફરીથી હું જાણું છું, હું બોલું છું એમ માને, પણ હું નથી જાણતો એમ થવું બહુ દુર્લભ છે. બાળક ઘોડાનું કામ થઈ જશે, પંડિતોને અટકવું પડશે. ખરી રીતે એ જાણતો જ નથી. જો જાણતો હોય તો જ્ઞાનીને મુકાવવું નથી, પણ નથી જાણતું એટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. શું કીધું? આ મોટામાં મોટું સમ્યક તો છે. શું? હું નથી જાણતો. નથી.
અમે જેનું વાંચીએ છીએ એ બધું જાણે છે. તો કે કોણ? કૃપાળુ દેવ છે. એટલી તમારામાં શક્તિ, હિંમત, તો તરત જ આડું આવે, લોકસંગ ના આવે. હે હે તું ત્યાં જાય છે સત્સંગમાં? હે તમે આવું કરો છો? તમે તમારે સંપ્રદાય મૂકી દીધો? તમારો હિંમત, હા મેં મૂકી દીધો સંપ્રદાય. હું નતો સમજતો, પણ જેવી રીતે પ્રતિક્રમણ કરવાની ના પાડો છો કે ભાઈ મને નથી સમજ પડતી, એટલે હું ભાવ પ્રતિક્રમણ કરું છું. બધા બોલીએ છે કે નહીં ગિરીશભાઈ? હા, અહીંયા પણ એવું આવડું છે બોલતા. હા. That's it. સૌભાગભાઈ નું જો તમે સમાધિ મરણ સાંભળો ને બીજાને જેને જ્ઞાની માનતા હો એ મરી ગયા છે, એનું આવું સમાધિ મરણ થયું છે, જો વિચાર કરી જજો. હા, આ સમાધિ મરણ થયા છે. ખૂબ વિચાર કરી જજો. પંડિતોને અટકવું પડશે. ખરી રીતે એ જાણતો જ નથી. જો જાણતો હોય તો જ્ઞાનીને મુકાવું પણ નથી. જ્ઞાનીને મુકાવું નથી. નથી જાણતો તેટલું આવે તો સત્ય આવ્યું કહેવાય. આ સત્ય છે. પત્ર તો એમ સહેલો લાગે છે, પણ આપણે સમજી ગયા. પણ કૃપાળુદેવ છે તમે સમજ્યા નથી. કૃપાળુદેવે શું કીધું? તમે સમજ્યા નથી. હું એ વાતને સ્વીકારું છું કે હું નથી સમજ્યો. બોલો, જે સમજી ગયો એ બહુ, એને હું મુબારક, એને વંદન કરું છું. એને શબ્દ શું વાપર્યો છે? હું નથી સમજ્યો એવી દ્રઢ શ્રદ્ધા થઈ છે. હું નથી જાણતો એવી દ્રઢ શ્રદ્ધા કીધી. કેવી શ્રદ્ધા કીધી? દ્રઢ શ્રદ્ધા. ખરી વાત છે. બધા એમ જ કે હું માનું છું. સત્સંગ ચાલતો એટલે કે હા કે મેં સ્વીકારી લીધું, પણ દ્રઢ શ્રદ્ધા થઈ છે. ખરી વાત. ફરીથી આગળ. કેવા પત્ર તો એમ સહેલો લાગે છે. પત્ર તો કેવો લાગે છે? સહેલો લાગે છે. આપણે સમજી ગયા, પણ કૃપાળુદેવ કહે છે કે તમે સમજ્યા નથી. એ સમજવા માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. શું છે? ઘણા પુરુષાર્થની જરૂર છે. અનાદિથી જીવ ભ્રાંતિમાં પડ્યો છે. ક્યાં પડ્યો છે? ભ્રાંતિમાં. Illusion. ભ્રાંતિ. તો કઈ ભ્રાંતિ? હું કઈ જાણું છું. હું કઈ જાણું છું. સાચી વાત. મને કઈક આવડે છે. તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીના શરણે જાય. જીવો ભૂલી જાય છે. તેથી કૃપાળુદેવને દયા આવવાથી આ પત્ર લખ્યું છે. ઇન્દ્રિયો અને મન રોક્યા વિના છૂટકો નથી. એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ જ ન જાય. જ્ઞાની મળે, એનો બોધ મળે, પછી શ્રદ્ધા થઈ એની દ્રષ્ટિ ફરે છે. આખો પ્રોબ્લેમ ક્યાં છે ગિરીશભાઈ? આખો પ્રોબ્લેમ છે જીવોને જ્ઞાની જોતા નથી. શબ્દ તો આપણું શું બોલ? શબ્દ શું છે? જ્ઞાની જોતા નથી. એને શું જોઈ છે? જ્ઞાન જોઈ છે.
જ્ઞાની વગર કેવી રીતે મળે? એને કે ભાન નથી. ચોપડામાં વાંચી લીધું, કસાઈના આટલા ભેદ, પ્રયોગના આટલા ભેદ, આના આટલા ભેદ, આના આટલા ભેદ, સમજ્યા? બધું વાંચી લીધું, પંડિત થઈ ગયો. તો જે તે કર્યું એ પ્રમાણે તારું જીવન છે. એટલે કૃપાળુદેવ નું શબ્દ શું છે, વાક્ય શું છે? કીડી, બરાબર સાંભળજો, કીડી જેટલું જ્ઞાન કર. કેટલું કિશોરભાઈ, કેટલું કીધું એને? કીડી જેટલું. કીડી જેટલું જ્ઞાન કર. હાથી જેટલી સમજણ કર. શું છે? વેરું. હાથી જેટલી સમજણ કર. ને પછી એને ચારિત્રમાં મૂક. આપણું ચારિત્ર કરીએ છીએ, હોટલોમાં ખાવા જઈએ છીએ, બર્થડે પાર્ટી ઉજવીએ છીએ, તો તમે સમજી ગયા હતા? તમે સમજી ગયા હતા? હું સવાલ પૂછું. મોહને લઈને દોડો છો કે નથી દોડતા? આપણે ચોક્કસ આપણે દોડીએ છીએ. તો શું કીધું? કીડી જેટલું જ્ઞાન કર, હાથી જેટલી સમજણ કર. કેમ આપણે સમજણ નથી ગમતી? આપણે નથી ગમતી સમજણ. શું કામ? એ સમજણમાં દુનિયાને એ દેખાતું નથી. શબ્દ શું વાપરું છું? દેખાતું નથી. કોને નથી દેખાતું? દુનિયાને. દુનિયાને નથી દેખાતું. અને હમણાં 28 કરી તો દુનિયાને ખબર પડે કે ના પડે? ન પડી તો આપણે કેવા માંડીએ કે લોકોને ખબર પડે મેં 28 કરી છે. સામેથી પૂછે તમે શું કર્યું છે, પછી પદ લખે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ સમજણ કર્યા વગર બધું તે ઘોડાગાડી મારી મૂકી છે. તું સમજ્યો જ નથી. 5 ઇન્દ્રિયના વિષયો ને 4 કસાયો તારા કેમ શાંત નથી થતા? જ્ઞાન ઘણું કર્યું, પણ સમજણ કેટલી કરી? બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોક્ષ માળા કેમ વાંચવી? એ મોક્ષ માળાના શરૂઆતના પાનામાં વાંચી જાઓ કે મોક્ષ માળા કેવી રીતે વાંચવી એ શીખડાવે છે. મને આ વાક્ય બહુ ગમે છે. જ્યારે ઓલા વ્યક્તિએ કીધું મારે સાધુ થવું છે, ત્યારે એ સાધુએ શું કીધું? તારે સાધુ થવું છે કે સાધુ દેખાવું છે? આ વાક્યનો મર્મ સમજી જાવ તો આપણને ખબર પડે આપણે ક્યાં ઊભા છીએ. પણ એને સાચા સાધુ થવું હતું ને, તો 15 વર્ષ ચોખા ખાંડ્યા. ઓલા ભરવાડના છોકરાએ 20 વર્ષ ગાયો ચારવી. આપણે તૈયાર છે? ના. અમે તો આટલું કરી છે, અમને કેમ કઈ નથી થતું? શું થાય? માથું થાય? ઊંધા જેકડા ઘૂંટો છો તો પછી શું થાય? વિચાર કરો. કેટલા? કારણ કે મોહ તારો કેટલો નાશ થયો. પ્રેક્ટિસ કરવીનો અર્થ શું થયો? મોહ કેટલો નાશ થયો. આપણે કઈ દુનિયાની કહેવા જરૂર નથી, ફેમિલીને કહેવા, તારે જ નક્કી કરવાનું છે. તું સાચી નર્સ બની, તું સાચો નર્સ બન્યો, સાચી હોસ્ટેસ બની, સાચો હોસ્ટેસ બન્યો? ના, ઈ તો નથી બનવું. વાં તો ગળે લગાડવાના જ છે બધાને.
એ મારા છે. શું કીધું? જેને મૂકીને જવાના છે તારું કેમ હોઈ શકે? જો જો શું કીધું? સમજવા માટે પણ પુરુષાર્થની જરૂર છે. આપણે સીધું ચારિત્ર કરવું છે, સીધું ચારિત્ર. એના 4 વર્ષ તો ભણતા લાગ્યા આઈટી થવા માટે. ડોક્ટરને 7 વર્ષ થયા ડોક્ટર થવા માટે. એટલે તારે સીધી પ્રેક્ટિસ શરૂ કરવી છે. ડોક્ટરને ભણાવે, સમજાવે, એને પ્રેક્ટિકલ કરાવે અને પછી એનો ડૂચો વાળે રાતની શું કહેવાય ઓલી શિફ્ટ આપીને ગો ઇન ઇમરજન્સી એટ નાઇટ. વિચાર કરો ત્યારે એ શીખે છે. આપણે સીધી પ્રેક્ટિસ. શું કર્યું ત્યાં આજે? શ્રાવણ મહિના મેં એકટાણા રાખ્યા છે. શું કામ રાખ્યા છે? ભગવાને કીધું તું. શું કામ કીધું તું? એ કઈ ખબર નથી, પણ મેવા પૂરી ખાવ છું. તો શ્રાવણ મહિનાના ઉપવાસ તારે કરવાના છે તો સમજણ પૂર્વક કરને. એને તુલસીનું પાન કીધું તું, એના ઉપર સાકર મૂકીને ખાઈ જવાની. કેમ નથી થતું? સમજણ નથી કરવી નથી. વાંચો, ફરીથી વાંચો. સમજવા માટે પણ ઘણા પુરુષાર્થની જરૂર છે. શું છે? ઘણા પુરુષાર્થની. કીડી જેટલું જ્ઞાન, હાથી જેટલી સમજણ. એ સમજણ નથી કરવી આપણે. અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે. એ ભ્રાંતિ ટાળવા જ્ઞાનીના શરણે જાય. કોના? જ્ઞાનીના. આપણે નથી જતા. આપણી સમક્ષ બેઠા છે. પ્રભુ તમારું વાંચી જાઉં છું, આજ્ઞા જો વાંચું છું, પણ હજી જે દોષો 20 દોરામાં મને કીધા છે એ 40 દોષોમાંથી એકેય દોષ કયો નથી. હું ગાઈ જાઉં છું રોજ, હું પાડું છું તમારી આજ્ઞા. એ 40 દોષમાંથી એકેય દોષ કયો. હું આ 3 લીટી બોલું છું. હે પ્રભુ શું કહું? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આપણે સ્વીકાર્યું છે કે હું દોષ અનંતનું છું. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. તમને દેખાય છે કૃપાળુદેવ બધી જગ્યાએ? નથી સર્વ તુજ રૂપ. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. છે આ ગુણો છે. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર. વિચાર કરો, વિચાર કરો. વાલિયો લૂંટારો વાલ્મીકી ક્યારે બન્યો? એને દોષ કાઢ્યા ત્યારે. બહુ વિચારવા જેવું છે. પણ સાલો સમજી ગયો તો ગિરીશભાઈ, સમજી ગયો તો. નારદ એને બરાબર ની એને શીખડાયું. જા તારા ઘરવાળા બધા પૂછ્યા. નારદ ને બાંધ્યો પણ ખરા. ને પછી આવ્યો કે ચાલો હું તમારી સાથે હવે આવું છું, મારે શું કરવાનું? કઈ નહીં, રામ રામ બોલ. શું કામ રામ રામ બોલ? કે અંદર જઈ તારા શું કહેવાય જે કર્મો છે, સત્તામાં પડેલા કર્મો છે, એમાં ક્લોરીન નાખ. ક્લોરીન જશે
તો અનાદિકાળના તારા મોહની કર્મનો નાશ થશે. એને સમજા, એને શાસ્ત્રીય જ્ઞાન નતું. આપણે તો શાસ્ત્રીય જ્ઞાન છે, જાણીએ જેનો અર્થ શું થાય, તો એ કરવા તૈયાર છીએ, કરવા તૈયાર છીએ. ખૂબ વિચાર કરો. તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીના શરણે જા. હવે ખરાબમાં ખરાબ વાક્ય લખ્યું છે પ્રભુશ્રીજી. જીવો ભૂલી જાય છે. શું છે? ભૂલી જાય છે. આપણે ભૂલી જાય છીએ. તેથી કૃપાળુ દેવને દયા આવવાથી આ પત્ર લખ્યો છે. કેવા કરુણાના સાગર છે. ઇન્દ્રિયો ને મનને રોક્યા વિના છૂટકો નથી. ઇન્દ્રિયો ને મનને રોક્યા વિના છૂટકો નથી. એને રોક્યા વિના આત્મા ભણી દ્રષ્ટિ ન જાય. જો વાંચો વાંચો. ઓલા ચાલુ રાખવા છે. બર્થડે ઉજવવા, હોટલોમાં જવું, જાત્રા કરી, સારી વાત છે. ને અસત્સંગ કેટલો કર્યો. વિચારવા જેવું છે. વિચારવા જેવું. આપણે ધર્મ અને પુણ્યની વચ્ચેનો ડિફરન્સ નથી જાણ્યો. ધર્મ, કિશોરભાઈ કહેતા, અમે શું કહેવાય, ઓલા શું કહેવાય, તમારા ઓલા શું ભગવાન છે કિશોરભાઈ? તમે જાત્રા કરવા જાઓ છો વૈષ્ણવ, શું એ જાત્રાનું નામ છે? કયું નામ? તમે જાત્રા કરવા જાઓ છો ને? એટલે હમણાં તો કઈ નથી. નહીં 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 નહીં, જે ભગવાન નું તમે ઓલું શું કહેવાય? શ્રીનાથજી ના. શ્રીનાથજી. તમે જ વાત કરતા હતા કે અમે જે આવીએ દર્શન કરી આવીએ, સાકરના પડા લઈ આવીએ, સમજાય. પછી ગામમાં વેચાવે. મેં કહ્યું ગામમાં શું કામ વેચાયા? કે અમે જાત્રા કરીને આવ્યા. ને ત્યાં પાછું એવું છે, જેટલો તમે કે શું કહેવાય પૈસા મૂકો એ પ્રમાણે પ્રસાદ આપે. એટલે મને એટલો બધો પ્રસાદ આપ્યો ને, મેં કીધું કે તમે કોકને વેચી દેજો, મારા એટલો બધો લઈને હું કરવા. એટલે પછી મેં એમને પાછો આપી દીધો અને ખાલી એમ કે જરૂર લીધો હતો. That's the way it's all temple are. Temple ઘણી વાર એવું લાગે કે they don't really care about the people or culture. They just do something routine ચાલ્યા રાખે. બહુ વિચારવા જેવું છે ભાઈ. શું કીધું? સાચી વાત છે. હા, બહુ જ્ઞાની મળે, એનો બોધ મળે, શ્રદ્ધા થાય, પછી દ્રષ્ટિ ફરે. હા, આ 7 વર્ષ જે ડોક્ટરો ભણે છે, એન્જિનિયર થાય છે, આઈટી એન્જિનિયર થાય છે, એ જાણે ભણે, શ્રદ્ધા થાય, પછી એ પોતે પ્રેક્ટિસ કરે. ધર્મથી જે એવી આપણે કરી નાખી છે કે સમજ્યા વગર બધી ઘોડાગાડી મારી મૂકી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમ શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના શરણમાં
વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનઅધિકારીપણા લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પૂર્ણ હિતકારી અવસર નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાવો. હે જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. 4 ગતિ 24 લાખ દેવાજીઓની 1,97,97,00,000 કુલ કોટીના જીવોને તમારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મન વચન કાય કરે દુભવ્યો હોય, દ્રવ્યપાન ભાવપ્રાણ દુભવ્યા હોય, પરિતાપના કિલમના ઉપજાવ્યો હોય, ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય કડાય ધીરાએ આથાપને પર ઉતાપને આર્તદાન રુદ્રદાન ઈર્ષાએ મમતે હઠપણે ધીરાયપણે અવગણા કરી હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણપણે સંજ્ઞા ઇન્દ્રિય આદિ લબ્ધિ રુધિથી ભ્રષ્ટ કર્યા હોય, તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવ્યો હોય, સેવતા અનુમોદ્યો હોય, ત્વરિતા અનંત કેવડી ભગવાનની સાક્ષી તસ્મિત લાસ્ટ ટાઈમ કોને ગાઈ હતું? કિશોરભાઈ. પલક તે ગાઈ લીધું? બોલો પલક, તે સ્તુતિ ગાઈ લીધી હમણાં? ના, હમણાં નથી ગાઈ. ઓકે, તો પલક તું સ્તુતિ કરજે પ્લીઝ. હા. જય જિનેન્દ્ર. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર અહો ઉપકાર, છું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનનીશ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ
પુરુષનો મૂળ ધર્મ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. અનંત 24 થી હું અજ્ઞાનમાં અને સ્વચ્છંદમાં રખડ્યું છું, અને તેના કારણે મેં 18 પાપસ્થાનકો અતિ રસપૂર્વક મેં સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવરાવ્યા છે, સેવતા અનુમોદ્યા છે. હે પરમાત્મા, એ સર્વ પાપ કર્મોની હું માફી માંગુ છું. અને હે પ્રભુ, મને સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ, સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ, સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખામી મી સૌવે જીવા કમંતુ મેં, મિત્તિ મેં સૌ ભુવે સુ, વેરંગ મજન કે. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ.